વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી। ઉધરાણ પોલીસે આ સમગ્ર મામલે આરોપી પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી હતી। ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયો છે। મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। ભરત હિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો। પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો। પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી। ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણે ભરતની હિંસુ પાસેથી 1 કરોડ 10 લાખ રૂપિયા ટુકડે લીધા હતા। ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો। આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા। જો કે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા। પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાથી પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉધરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉધરાણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી હતી।